અત્યારે જે રાજુભાઈ કરપડા જ્યાં મિટિંગો કરે છે પોતે રાજુભાઈ મિટિંગો નથી, અત્યારે તમામ ખેડૂત રાજુભાઈને બોલાવે છે. અત્યારે 23 તારીખે ગઢાજ પર મિટિંગ છે અને રાજુભાઈને ખેડૂએ બોલાવે છે. એટલે અત્યારે એ મિટિંગ પણ નથી કરવાની, આવી સુરનગર જિલ્લામાં 8 થી 10 મિટિંગો કરવાની છે. અને અત્યારે રાજુભાઈ બધા ખેડૂતનો મંતવ્ય લે છે કે આપણે શું કરવું, કયા પક્ષમાં જવું એમ. એટલે ખેડૂત જે કહે છે એ પરમાં જવું છે. અને અત્યાર સુધીના કેટલા ધારાસભ્ય બન્યા, અત્યાર સુધી પક્ષ પલટો કર્યો હોય તો કોઈ પૂછવા આવ્યું જ નથી ખેડૂતને, એમની રીતે કુદીને વહી ગયેલા છે. આ તો રાજુભાઈ આપણે અત્યારે પૂછવા તો આવે છે ને કે કયા પક્ષમાં જવું, શું આપણે બધાને કરવું. એટલે જે રાજુભાઈએ બધા ધારાસભ્ય કરતા હતા એના કરતાં અવરું કર્યું છે. અને રાજુભાઈ શું કામ એમ કરે છે કે રાજુભાઈને ખબર છે મારે ફરીને ખેડૂત વચ્ચે જવાનું છે. અને બીજા ધારાસભ્ય એકે પણ પક્ષ પલટો કર્યો હોય પછી ખેડૂત ભાઈ દેખાણા જ નથી, 5 વર્ષ એનું કામ બધું ખતમ થઈ ગયેલું હોય છે. એટલે જે અત્યારે રાજુભાઈ કામ કરે છે ને એ ખેડૂત માટે કરે છે અને ખેડૂતના હિતમાં પણ કરવાના છે. એટલે તમામ ખેડૂતને ભેગા થાય છે અને તમામ ખેડૂત રાજુભાઈને આમંત્રણ આપે છે. રાજુભાઈ ખેડૂતને નથી કહેતા કે તમે મને બોલાવો એમ. અને ખેડૂત મંતવ્ય લેશે ને ખેડૂત બધા રાજુભાઈ હેરે જ રહેવાના છે, રાજુભાઈ હેરે જવાના છે. રાજુભાઈ તાત્કાલિક જવાના છે. રાજુભાઈ તો 10-15 એવી તો મિટિંગો કરવાના છે. અને પછી રાજુભાઈ બધા ખેડૂત ભેગા થાય અને મોટું સંમેલન બોલાયા પછી રાજુભાઈ ખેડૂત કેમ કરવાના છે. એટલે કોઈ જે કહેતું આ પાર્ટીમાં થાય આ પાર્ટીમાં તરદન પાયા હોયની વાત છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.